સીતારામની જય શ્રી કૃષ્ણ. અમે જા આજ રવિવાર છે તો કોઈ દેવની પગી લાગીએ છે. આપણી છે નાગબાઈ માતાજીનું મંદિર છે આગળ, ત્યાં જઈ હું પગી લાગવા. તો આ માધવપુર રોડ છે, હાઈવે જો મસ્તીનો. અને રસ્તામાં એક આ નર્સરી આવી, તો નર્સરી અંદર જોવા જઈએ કે જ્યાં છે બાજુમાં જ નર્સરી છે. તો અંદર જોવા જઈએ કે કેવા ઝાડવા છે. તો હું તમને આગળ જઈને દેખાડા કે કેવા ઝાડવા છે, કંઈ ફાવે તો લઈએ. હાલો તો આગળ જઈએ. આપણી જ્યાં નર્સરી છે મસ્તીની. ત્યાં ભાઈ કોઈક વિડીયો તો ઉતારે. મસ્ત છે ફૂલડા જેવો. ફૂલ મસ્તીના હે. ફૂલ તો એવા ગમે, કુદરતી છે, અલગ અલગ છે જેવો. મસ્તીના હે ફૂલડા. બકાલું પણ વાવ્યું. આખો નારિયેળીનો ગાર્ડન છે મોટો બધો. નર્સરી આવી એકદમ કુદરતી વાતાવરણ છે. આપણે આ ગુલાબના ઝાડ પણ છે. ગુલાબ મસ્ત છે. ગુલાબ જો નર્સરી તો મને જોવી એવી ગમે, ગમે ને હોય ને નર્સરી તો જાતી. આણે કામ કે હાલો ને આપણે નર્સરીમાં જોવા જઈએ. જો આ મસ્ત ઝાડવું છે. હા, એક આપણી ઓલા ઝીલડા ન હોય એવું છે, પણ ફૂલનું ઝાડ છે એ. આ પણ મસ્તીનું છે. હા જો આ ભાઈ, તમે નર્સરી, આ નર્સરીના માલિક તમે છે? હા, મારું નામ છે ને કિશનભાઈ ભેટારિયા છે. હા. અને હું રાજા કિશન વેલફેર ફાઉન્ડેશન, હા, એક એવી મારી પોતાની સંસ્થા છે. અને એમાં હું વૃક્ષારોપણનું કામ જ ખાસ કરું છું. હા, ગુડ. અને અત્યાર સુધીમાં મેં છેલ્લા 4 વર્ષમાં 5000 વૃક્ષો આવ્યા છે. ઓહો. હા. એમાં ખાસ કરીને મોરબી છે, ટંકારા છે, થાનગઢ છે. ત્યાં હું પેલા સરકારી ઇજનેરી કોલેજમાં, એલી કોલેજમાં પ્રોફેસરમાં નોકરી કરતો. એટલે એ વિસ્તારમાં મેં વધારે પડતા વૃક્ષો વાવ્યા છે. નિવૃત્ત થયા પછી અત્યારે હું પોરબંદર રહું છું. અને પોરબંદરમાં આવીને મેં લગભગ 700 થી 800 વૃક્ષો વાવ્યા છે પોરબંદરમાં. એમાં દરેકને આ પ્રકારનું લાકડાનું પિંજરું હોય. હા, આવા જોવા મળે જ્યાં ત્યાં જોયા. અને લાકડાના પિંજરાથી રક્ષણ આપવાનું. આ રીતના બધું મારું, મેં મોટાભાગના બધા વૃક્ષો ફ્રીમાં જ વાવું છું. કોઈ મિત્ર મંડળ છે, કોઈ એવા હોય તો મને થોડું ડોનેશન આપે, એનો સદુપયોગ કરું છું. અને અત્યાર સુધીમાં મેં જ લગભગ 6 થી 7 લાખ રૂપિયા ટ્રી પ્લાન્ટેશનમાં પોતાના પૈસા વાપર્યા છે. અને પર્યાવરણ બચાવો એ મારો મેઇન એમ છે, ઉદ્દેશ્ય છે કે ભાઈ આપણે આ જે કંઈ પર્યાવરણ છે એનો કેટલો હવા છે, પ્રકાશ છે, પાણી છે, એ કેટલો બધો ઉપયોગ કરીએ છીએ. તો આપણાથી જેટલું શક્ય હોય એટલું આપણે પાછું પર્યાવરણને બચાવવા માટે જે કંઈ આપણે થઈ શકતું બધું કામ કરીએ. અને લોકોને આમાં જોડાય એ માટે વૃક્ષો રોપી અને એમને બધાને માર્ગદર્શન આપું છું. અને નાના મોટાના બધા અવેરનેસના પ્રોગ્રામ કરીએ. અને બધાનો સાથે મળી અને એમ કે પર્યાવરણને આપણે બચાવીએ જેટલું શક્ય હોય એટલું દરેકથી. હા, એ તો છે જ ને, કરતા હોય છે. તો દરેકને હું ખાસ એમાં અનુરોધ પણ કરું છું. હા, કે આપણે વધુમાં વધુ જોડાય તો આ આપણું કે કાર્ય છે એ 4 ચાંદ લાગે ને. તમારા હારી એક ઓલા કહે ને કે ઝાઝા હાથ રડિયામણા, તો આ તમારા હારી અમારા જેવા કોક 1-2 કદાચ જોડાઈ જાય તોય પણ 2 માંથી 4, 4 માંથી આપણી મનુષ્ય છે તો આપણી ખીલે બાંધ્યા ઢોરતા ને. તો આપણી આ થોડુંક કે મનુષ્યની આ કુદરતની કાયમ એવા કહેવાય. આ કુદરતના કાર્યમાં મદદ કહેવાય ને. હા, તો આગળ આપણી છે આ રેઠા મેલે દઈએ તો એ ઢોર ભાંગે નાખે કે એની તો બિસાડાને ખબર નથી પડતી. રક્ષણ આપવું જરૂરી. હા, રક્ષણ આપવું જરૂરી છે.
તો પાણી અને ઈ પણ ટાંકા શેરી કર. એવું છે મેં એક રિક્ષા લીધી છે હા હા અને એમાં જો આ પાણીનો ટાંકો છે ને હા એ 1000 લીટરનો પાણીનો ટાંકો છે. હા જ્યાં જે લોકો પાણી ન પાઈ શકતા હોય હા ત્યાં હું મારી રીતે જ પાણી પાવાની વ્યવસ્થા કરું. હા અને મારો ધ્યેય એક જ છે કે હું જે વૃક્ષ વાવું એ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ હાલતમાં એ વૃક્ષ છે ને એ થવું જ જોઈએ. થવું જ જોઈએ. થાય જ છે. આ પ્રકારનું એક આપણે જે કંઈ સાથે મળી અને વૃક્ષ છે એ પણ આપણી બાળકના જ છે. બાળકનો ઉછેર જે કરીએ એ વૃક્ષનો ઉછેર થોડુંક મોટું થઈ જાય તો પછી પર્યાવરણમાં એટલી પ્રભુમાં લીન થઈ જાય. એટલે મોટું થાય તો પછી એક વરસાદ હોય ને એ વરસાદને પાણી પણ નભે હગે કે આ અટાણે ઠાર ઝાકર આવતા હોય એ પણ એની પોષણ આપે હગે. પણ પહેલાં આપણી ઉછેરવું મહત્વનું છે. એ તો જો આ ભાઈનું છે ને આ સરનામું છે તો આ કિશનભાઈનું સરનામું પડશે. આ નંબર પણ એ આપેલ છે ત્યાં હેઠે 94 291 65 44. તો કોઈની પણ આમાં જોડાવવું હોય અથવા કોઈની ડોનેશન આપવું હોય, પ્રકૃતિની તમારે કોઈની જતન કરવું હોય તો આપણી પણ કરે હગીએ. આ ભાઈ ઇન્સાન હે ને આપણીને તો અમે જો આ સ્ત્રી છે ને સીધા અમે રસોડામાંથી એ કે કે બહાર નીકળે ને યુટ્યુબર એ હાટું જ થયા કે અટાણે અમે નવર્યા છે તો થોડું આપણી કોઈની પણ કાયમ આવીએ. અને આ વૃક્ષ પ્રત્યે તો મણી પણ એટલો પ્રેમ છે કે ન પૂછો વાત. ગમે ત્યાં નર્સરી હોય ને ત્યાં મણી થાય કે હું વૃક્ષ જોવા જાઉં. તો આમાંથી આ ભાઈની કોઈથી મદદ થાય તો કરજો. અને કોઈની જરૂર હોય ને જો જતન કરે હગે ઝાડનું તો જ આ ભાઈ પાસે તમે ફોન કરે હગો તો એ ભાઈ તમને જરૂર મુજબ કહે અને જાણકારી પણ આપીએ. તો જો આ કેવા મસ્તીના આપણું આંગણું પણ રૂપારું લાગે. નકર એક ખાલી બંગલો ન હોય ને ખાલી ઝૂંપડી હોય ને ઝૂંપડીમાં પણ તમે આવા ઝાડ વાવો તો એ કુદરતી રીતે એકદમ અસલ લાગીએ ને સૌંદર્ય એકદમ લાગીએ. જો આ ભાઈ આ જતન કરે જ. આ જો ગાડી 4 વ્હીલ પડી લઈને આવ્યા હમણાં. બાકી ત્યાં કામ કરવાવાળા પણ હોય. જો આ પ્લાન્ટ નાના સરસ આ સિકુડીના રોપ છે ને દાડમ છે ને આ આંગણું સુશોભિત કરે એવા અનેક રોપડા છે આમાં. તો તમે ખાસ જરૂર આવજો. આપણી આ જે હાઈવે રોડ છે, માધુપરનો હાઈવે રોડ છે, ત્યાં જ નર્સરી છે. તો અમે આ નર્સરી તો પહેલી વાર આવ્યા, આથી નીકળ્યા હતા. ઘણીવાર જોતા જતા હોય કે આ બાજુ નર્સરી છે પણ આ જ આવ્યા. જો લ્યો આ રીંગણી કેવડી મોટી છે. આવી રીંગણી ઘાંક જોવા જડતી હે. આ એકબીજાને હથવારે મોટા થાય. આ બદામ છે જુઓ. અમારે પણ નાનો એવો ગાર્ડન છે પણ મેં પણ અનેક ઝાડવા વાવ્યા. હા પારસ પીપળા પણ મસ્તી ના થાય. આ ક્યાં આમાં ફૂલ આવે ને નહીં ઓલા કેસરી કલરના ને ગુલાબી કલરના ને મસ્તી. હા સરસ છે જુઓ. માણસ કે કે મિનતનું ફળ ભગવાન દેવાના જ છે. તો આ ભાઈ છે એ તો ભગવાનની મદદ કરે તો ભગવાન એણે મિનતનું ફળ કામ કરવા ન આપે. કેવા મસ્તીના ઝાડવા છે જુઓ. તમે ગમે એવડો કરોડોનો બંગલો કર્યો ને પાસે ઝાડવું નહીં હોય ને તો તમારો એ બંગલો હાવ ફીકો લાગશે ને. બાકી એક ઝૂંપડી ખાલી હે ને સુદામાની ઝૂંપડી જેવી ઝૂંપડી હે ને તોય પણ ઝાડવા હે તો મસ્તીના લાગીએ. આપણા માટે કેટલું કરે છે. હા હા જુઓ આપણા માટે શું કરે હી. હા એક તો આપણી હાવ પ્રકૃતિમાં આપણી રહ્યા માંદાઈ ન પડીએ. આપણી કોઈ લીમડાના ઝાડ ને એવા આપણા પાસે હોય ને તો એ વાતાવરણ પણ એકદમ શુદ્ધ થઈ જાય. તો તમે હા ચકલીન માળાના મારે આજે તમારો છે ને એટલું જ મારે પણ છે. હું પણ શેકલાવના સેલી આખે સંપલનું ખોખું આવે ને તોય પણ એનો સદુપયોગ કરી લઈએ. ખોખું આવે ને તોય પણ જો આ મસ્તીના ઝાડ છે. તો એકદમ આહલાદક વાતાવરણ છે. આગળ જ હું કહેતી હતી ને કે સુદામાની ઝૂંપડી હોય ને તોય પણ સારું લાગે. જોવો આ નાનું એવું ઝાડવું છે ઓલું છે ધાર્યું. એટલે ભાઈની ખાલી કોઈ પણ વસ્તુ બેહવા ઉઠવા માટે કે બપોરે આરામ કરવા માટે એવડીક નાનું એવું છે. જોવો જો આ ભાઈને આ ઓફિસનું કામ પણ પૂરું પાડે અને આ જો ટોપલાન બધાય કંઈ પણ ઝાડવાની મદદ કરવા માટેનો સામાન બધોય છે આમાં. એવડી નાની એવી છે. હા આપણે કહીએ ને કે સુદામાની ઝૂંપડી એવી સુદામાની ઝૂંપડી જેવું છે. પણ એવો બહારનું જે વાતાવરણ છે ને એ આપણી એકદમ આથી
હટવા જ ન દે એવું લાગે. જુઓ આ નાની એવી ઝૂંપડી છે, પણ આ હું ઝૂંપડીમાં જ ઊભી અંદર, તો બહારનો નજારો કેવો લાગે તમે બધાય જોજો. અને આમાંથી પ્રેરણા લે ને કદાચ 2 વૃક્ષ વાવ્યો ને તો આવા ભાઈની જે એટલા મદદ કરતા હોય માણસની, એટલી મહેનત અગાધ મહેનત કરતા હોય, તડકો ન જોતા હોય, ટાઢ ન જોતા હોય, એ કરતા હોય તો એની પણ થોડુંક થાય કે નાના કોઈ પણ અમારા હારી જોડાણા ને મનુષ્ય રૂપી જોડાવાનું છે. આપણી ઢોરને તો બાકી ખીલે બાંધવાના જ છે. દર મહિને 30,000 નો ખર્ચો કરે. હા તો મને એક દી એટલે તમે કેવામાં નોકરી કરતા? હું પેલા મોરબી એન્જિનિયરિંગ કોલેજ છે ને, એમાં ક્લાસમાં હા. નોકરી કરતો, ઓહો હો. હા પ્રોફેસર હતો. હા મેં 62 વર્ષ નોકરી કરી હા અને 3 વર્ષથી નિવૃત્ત થયો. હા હા અત્યારે મારા 65મું વર્ષ ચાલુ છે હા હા. અને 90 વર્ષ જીવવાનું મેં નક્કી કરેલું છે. ભગવાન તમને 150 વર્ષ ના કરે. અમે તો એ કહીએ કે અમારાથી કામ બને. ભગવાન તમને ને અમારા પણ નજીકના છે કે જે પ્રોફેસર છે, મોટી મોટી ડિગ્રી ઉપર છે, પણ પોતાના સ્વાર્થ સિવાય કંઈ નથી કરતા. કોઈની ઈ માનો ને કે કોઈની કાયમી નેત આવે એવા અમારા જીવનમાં પ્રોફેસર છે. તમારું તો બહુ કાર્ય સારું કહેવાય. પેન્શન માંથી 30,000 રૂપિયા દર મહિને ઝાડવાઓને વાહે વાપરે. સારું, આભાર ભાઈ તમારો ખૂબ અને ખૂબ હું બેન આભાર. છે ને બધી સ્કૂલ હોય, હા હા સ્મશાન છે, હા પછી મંદિર છે, હા બરાબર, પછી કોઈના કોમન પ્લોટ છે, હા બરાબર, એવી જગ્યાએ હું છે ને સાવ ફ્રીમાં વાવું છું. હા. મણી કયું ઝાડવું દેવાના છે આજ? તમને ઈચ્છા થાય ક્યાંય બધા જ છે. વેરી ગુડ. જોવો માગે લીધું ને મી પણ ભાઈ પાસે. બરાબર. અને બેન એક વૃક્ષ વાવીએ ને હા એટલે એક અન્ન ક્ષેત્ર ખોલો ને, હા એટલી એટલું પુણ્ય છે, એમાં બધું પુણ્ય આવી છે. ગયું. ને મારા પાસે ભાઈ કેવા ઝાડવા છે કે પંખીને કાયમ આવે, બેહવામાં તો આવે પણ ખાવામાં પણ આવે કાયમ. એવા સેતુડીનું ઝાડ છે, પછી ભગવાન માટે બીલીનું ઝાડ છે, પછી બોરડી છે, બીજી એક બોરડી દેહી છે. એવા વાવ્યા કે પંખી ખાઈ શકે. ચીકુ છે, ઉંબરા, એટલે એવા છે. ને અમે છે ને સત્સંગ મંડળ આખું છે અમારું, પણ અમે ભક્તુંય છે, એટલે અમારી મદદ બીજાય બહુ કરે. ગમે એ ઝાડવું લેવે ને તો પેલા મણી કહે કે તમારે કંઈ વાવવું ઝાડવું તો અમે આપીએ. તો એ પણ બધાયનો આભાર કહેવાય કે અમારી પણ કિંમત કરે. અમે નકર આમાં આ જુઓ કંઈ ઘટે. બહુ મસ્તીનું છે. કદાચ ને આ ખાવા ન ચડે ને તો હવાય ખાલી હાલે, ખાલી કુદરતી હવાય હાલે. તોય જોવો આ ભાઈ. એને કાંઈ પાણીનું પરબ બંધાવવાનો છો. હા પાણીનું પરબથી આવતા જતા ઉનાળામાં લોકો છે ને હા હા ક્યાંય બેસવાનું નથી હા અને નેતથી. પાણીનું નથી. તો હું અહીંયા એક મોટું પેલું કરીને બારોબાર નળ મૂકી દેવાના. હા ભાઈ આભાર તમારો. ભગવાન ભગવાન તમારું ભલું કરે અને ખૂબ આગળ વધારતા રહીએ. અને આગળ તો જુઓ ને આમાં સેજ ને હું 53 વર્ષની હે તો 100 કિલો પૂગે ગઈ ને આ ભાઈ જુઓ કેવા તંદુરસ્ત હે. કે એ કુદરતની કાયમ આવે. હું કાયમ આવા પણ મારે એટલું બધું નથી કંઈ. 65 વર્ષ. હા જો એ તો આખડી બોલ્યા હતી કે 65મું વર્ષ છે. કોઈની થાય કે 65 વર્ષના ભાઈ 20-25 વર્ષના દેખાય તો એ ભગવાનની મદદ કરે ને એટલી ભગવાન એની મદદ કરે. તે પણ મને 53મું વર્ષ હાલે તો મારાથી પણ ના હાલે. તો તમે બધાય જોજો. અને કોઈ પણ એવું માણસ હોય તો આ ભાઈની મદદ પણ કરજો. કે મદદ તો એ માગતા જ ને, કુદરતની મદદ તમે કુદરતની કરો. એ ભાઈ તો ખુદ 30,000 રૂપિયા વાપરતા હોય. 30 તો ખાલી કહેવાનો હોય, પણ એ તો આગળ વધે જ જતું હોય. કંઈ 30 ન હાલતું હોય, ક્યારેક 35-40 પૂગે જતા હોય. એટલે એવું હોય તો કોઈની પણ ભાઈનો સાથ દેવો હોય તો આમાં મેં નંબર પણ એમાં લખેલાય છે અને હું બોલી પણ. તો તમે મદદ કરજો અને મનુષ્ય હોવાનો દાવો કરજો કે અમે મનુષ્ય છે. થેન્ક યુ. આભાર ભાઈ. જય શ્રી કૃષ્ણ.